अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। તમે તમારામાં એકાત્મ થઈ ગયા, તમારે બહાર આવવાની જરૂર શું છે? તમે બહાર આવતા નથી, તમારે બહાર આવવું પડે છે, કારણ કે અજ્ઞાન ભરેલું છે, અજ્ઞાન તમને બહાર લાવે છે, તમારી ઈચ્છા નથી બહાર આવવાની। તો અજ્ઞાનની પાછળ લાકડી દોડીને અજ્ઞાન નથી જવાનું, જ્ઞાન તરફ જઈએ ત્યારે અજ્ઞાન જાય ને, જઈ જ ના શકાય ને। પણ કેવી રીતે? જ્યાં સુધી રોંગ બિલીફો અંદર પડી છે એ તમને તે તરફ સૌથી પહેલા તો બિલીફ મારવાની છે। રોંગ બિલીફ ક્યાંથી પડી છે? સૌથી પહેલા મેં બિલીફ નક્કી કરી કે હું શુદ્ધાત્મા છું, એ તો થઈ ગયું જ્ઞાન, બરાબર, ખતમ। દેટ એ જે બિલીફ તમે એકવાર નક્કી કરી, તમે એક વસ્તુ ધ્યાન રાખો કે તમે એક વાત કરો છો ત્યારે તમે પ્રમાણ જુઓ, પ્રમાણ કે ભાઈ ચાલો હું ફરીથી એક્ઝામ્પલ આપું છું, ધ્યાનથી સાંભળજો। દાદા ભગવાનના બધા મહાત્માઓને ખ્યાલ છે કે હું શુદ્ધાત્મા છું, ખરેખર હા કે ના બોલો ખાલી, બરાબર છે, છતાંય અજ્ઞાન છે ના? શુદ્ધાત્મામાં અજ્ઞાન નથી, શુદ્ધાત્મામાં અજ્ઞાન નથી માને છે। હું શુદ્ધાત્મા છું ખરેખર એ જ્ઞાન હોવા છતાંય અજ્ઞાન છે એમ કહું છું। શુદ્ધાત્મામાં નથી અજ્ઞાન છે, શુદ્ધાત્માની અંદર અજ્ઞાન આમે કેવી રીતે આવે? પણ એ ખબર તો છે ને કે હવે કે હું શુદ્ધાત્મા છું, તો પણ શું થઈ ગયું? અજ્ઞાન તો છે જ ને, જ્ઞાની થોડા થઈ ગયા બધા। પ્રતિષ્ઠિત આત્મામાં અજ્ઞાન છે, તો પણ શુદ્ધાત્માને ક્યાં શુદ્ધાત્મા શું જ્ઞાનની જરૂર છે? પ્રતિષ્ઠિત આત્માને શુદ્ધાત્મા છું, તો પછી પ્રતિષ્ઠિત આત્માને શુદ્ધાત્મા છું એવું જ્ઞાન થઈ ગયું, એકવાર એ માની લીધું એને, ત્યાર પછી એને કરવાનું શું રહ્યું? એને કશું કરવાનું નથી, એને ખાલી અજ્ઞાનને જ્ઞાન માન્યું તું એ કાઢવું પડશે। એ જ તો એને કહ્યું ને કે હું જે અજ્ઞાનને જ્ઞાન માનવાનો સૌથી મોટો દર્શન મોહ જે હતો કે હું કેતન છું, એનાથી એને છૂટ્યો અને એ શુદ્ધાત્મામાં સાંભળો સાંભળો, કોઈ પણ અજ્ઞાનીને બે પ્રકારના બેઝિક ફંડામેન્ટલ અજ્ઞાન છે। હું કોણ છું તે, અને આ મન વચન કાયાને કોણ ચલાવે છે, એટલે હું શરીર છું તે અજ્ઞાન છે, અને આ શરીરને હું ચલાવું છું તે અજ્ઞાન, આ બે પ્રકારના અજ્ઞાન છે દરેક વ્યક્તિ પાસે। એમાંથી એક અજ્ઞાન દૂર થયું કે હવે હું શરીર નથી પણ હું શુદ્ધાત્મા છું, બરાબર, પણ હું આ મન વચન કાયા હું ચલાવું છું અજ્ઞાન કાઢવું પડશે ને? ના, એ નીકળશે। કઈ રીતે? કારણ કે જેટલી વાર તમે શુદ્ધાત્માની ભજના કરો તેટલી વખત તમારા કર્મ નહીં બંધાય। અજ્ઞાન તો અજ્ઞાન તો છે, હા, છતાંય જ્યારે તમે તમારા કર્મ કેમ બંધાય છે? તમારો ભાવ, તમારી તે વખતની પરિણતિ પૂતગલ તરફની છે એટલે તમારો કર્મ બંધાય છે, તમારી તે વખતની ભાવ અને પરિણતિ શુદ્ધાત્મા તરફની હશે ત્યારે એ કર્મ બંધાવવામાં ગેપ પડે। શુદ્ધાત્મામાં ના રહેવાય અજ્ઞાન સાથે, આ બે પ્રકારના જ્ઞાન જોઈએ, એક પ્રકારનું જ્ઞાન નહીં ચાલે। બે પ્રકારના અજ્ઞાન બધાને જન્મજાત છે, અને બે પ્રકારના અજ્ઞાન હોવાથી જ એને જ્ઞાન અને દર્શન કહેવાય છે, અને તે એકલું જ્ઞાન કહેવાય। બે શબ્દ વાપર્યા છે જ્ઞાન અને દર્શનના। જ્ઞાન એટલે હું કોણ છું તે, દર્શન એટલે આ જગત કયા આધારે ચાલે છે। આ બે પ્રકારના અજ્ઞાન જશે તો નિવેડો આવશે, અને એમાં મુખ્યત્વે હું કોણ છું એ તો લક્ષમાં જ રાખવાનું છે। આખો પુરુષાર્થ દર્શનમાં જ છે, જ્ઞાનમાં નથી। આખું મેં વારંવાર સમજાયેલું છે।
પણ મેં એક્સેપ્ટ નથી કર્યું ફૂલી. એક્સેપ્ટ નથી કર્યું બરાબર છે, કારણ કે એમાં પણ હું તો સમજાવું જ છું આ રીતે. સમજાઈ ગયું મને. એટલે હું એમ ના કહેતો તમે ખોટા કીધા. એટલે મને ખોટા સાચાનો સવાલ નથી. Question હું પહેલેથી કહું છું કે આપણી પાસે બે પ્રકારના ફંડામેન્ટલ જ્ઞાન છે. હું કોણ છું તે, એટલે કે હું શરીર છું તે અજ્ઞાન છે, અને આ શરીરને હું ચલાવું છું તે અજ્ઞાન છે. આ બે અજ્ઞાન છે. એમાંથી હું દેહ છું એની જગ્યાએ હું આત્મા છું એ જાણવું, એટલે એક પ્રકારનું અજ્ઞાન સમજણમાં ગયું. હવે બીજા પ્રકારનું અજ્ઞાન કયું છે તો કે આ મનુષ્યને કાંઈ હું ચલાવું છું. એ કઈ રીતે જશે તો કે એને કોણ ચલાવે ક્યાંમાંથી? અહીંયા કોણ છે એ તો આત્મામાં ગયું, ને અહીંયા કોણ ચલાવે છે તો કુદરતી કાનૂનમાં ગયું. આની જો કમ્પેરિઝન કરું તો બે પ્રકારના મોહ છે. એક છે દર્શન મોહ ને એક છે ચારિત્ર મોહ. દર્શન મોહ એટલે હું કોણ છું એની અજ્ઞાનતા. હવે એ જયારે તમારું ગયું ત્યારે તમને દર્શન મોહ ગયું કહેવાય. એટલે એ ચોથો ગુણસ્થાન થયો. ચોથા ગુણસ્થાનથી જ્ઞાન જે છે એ ધીમે ધીમે વધે છે, ચારિત્ર વધે છે. અને આજે જેટલા ગુણસ્થાનો છે 5, 6, 7, 8, 9 ને 12મો 13મો 14મો, એ બધા ગુણસ્થાનો ચારિત્રની અવસ્થા છે, દર્શનની અવસ્થા નથી. દર્શન મોહની ગયું એ ગયું. એટલા માટે માન્યતામાં ચોથા ગુણસ્થાનની માન્યતા અને 14મા ગુણસ્થાનની માન્યતા સેમ છે. માન્યતા 14માં માન્યતા ના હોય, 13માં ના હોય, 12મા સુધી જ હોય. કેવળ જ્ઞાનમાં માન્યતા ના કહેવાય, અને સિદ્ધ ક્ષેત્રમાં તો માન્યતા હોય જ નહીં. એટલે એ વોટએવર, એટલે 13માં 14માં હોય જ નહીં, 12 સુધી હોય. માન્યતા એટલે 12માં છેલ્લે સુધી સહાયક સમ્યક હોય, સહાયક સંકેત હોય, એ માન્યતા કહેવાય, પણ સહાયક હોય. માન્યતા ઇઝ પણ જ્યારે 13માં આવી ગયા કેવળ જ્ઞાન પછી માન્યતા ના વપરાય, પછી સ્વભાવ થઈ ગયો. માન્યતા ઇઝ રોંગ ટર્મિનોલોજી. દર્શન મોહ, જ્ઞાન, દર્શન અને ચારિત્ર જે ત્રિરત્ન છે, એમાંથી જે દર્શન જે છે એ જ્યારે જ્ઞાન ચોથા ગુણસ્થાને થાય છે ત્યારે દર્શન મોહનો નાશ થાય છે. અને એ દર્શન મોહનો નાશની ક્વોલિટી ઇઝ, એમાં કંઈ વધતું ઘટતું નથી. એમાં હું આત્મા છું એને દ્રઢપણે શાયિક ભાવે એને નક્કી ફિટ બેસી જાય છે. ચોથા ગુંઠાણે ના બેસે. ચોથા ગુંઠાણે સંકિત કહેવાય, એને સાદું સંકિત કહેવાય. એને સાદું સંકિત કહેવાય, વ્યવહાર સંકિત. 12મા ગુંઠાણે 12મું ગુંઠાણું થાય ને ત્યારે એને સહાયક સંકિત કહેવાય. ના, ત્યાં સુધી સહાયક સંકિત ના, ના એવું નથી. સમયસરમાં ચોથા ગુણસ્થાને તમને યુ કેન બીકમ શાયિક સંકેત કાં તો ઉપશમ સંકેત. ચોથા ગુણસ્થાન સંકેત હોય, ચોથા એ સંકિત હોય. હા, ઉપસમે ના હોય ને સહાયકે ના હોય, ખાલી સંકિત હોય. આ મને નથી લાગતું. મેં આ નથી વાંચ્યું જૈન શાસ્ત્ર પ્રમાણે. તમે 12 ગુંઠાણે જોઈ લો તો તમને ખ્યાલ આવી મને જશે. ખ્યાલ છે બધું. શાસ્ત્રમાં જ લખેલા છે બધા. ખ્યાલ છે મને. અને આ વાત શાસ્ત્રની જ વાત કરું છું. આ જે સંકિત જે છે ચોથા ગુણસ્થાને, પછી મહાવ્રત છે 5મા ગુણસ્થાને, પછી 6ઠ્ઠો ગુણસ્થાન, 7મું ગુણસ્થાન, પછી શ્રેણી બાંધે 7, 8, 9, 10, 11મો ન બેસે તો 12માં જાય. 12, 13, 14 એક જ ભાવમાં પતે. 13 જ આવે, 14 તો ભાઈ થાય જ ને. 14 એટલે મોક્ષ. 14 નહીં, 12, 13 એટલે કેવળ જ્ઞાન થઈ ગયું. પછી મોક્ષ એ તો સમયનો પ્રશ્ન છે, પછી પુરુષાર્થ નથી. હા, તો ગુણસ્થાન કેટલા છે? 14. હા, તો 14મું ગુણસ્થાન થયું ને. મોક્ષ નિર્વાણ પછી 14મું ગુણસ્થાન. 14મું ગુણસ્થાન છે, પુરુષાર્થ નથી. હું પુરુષાર્થની વાત જ નથી કરતો. હું ગુણસ્થાનની વાત કરું છું કે એની દશા. એટલે ચોથું ગુણસ્થાનક છે ત્યાંને સંકિત કહેવાય. 6ઠ્ઠો ગુણસ્થાનક હોય એને બ્રહ્મચારી કહેવાય. અને આ જે બધા ગુણસ્થાન અને છે, 7, 8, 9, 10 ને 11 એ સપક શ્રેણી કહેવાય. 11માંથી પાસ કરે તો સહાયક સંકિત થાય, નહીં તો 11માંથી ચોથામાં આવે. એ બધા ગુણસ્થાન જ્ઞાન અને દર્શન અને જ્ઞાન અને ચારિત્ર્યની અપેક્ષા છે, દર્શનની અપેક્ષા નથી. ગુણસ્થાનક બધા દર્શનની અપેક્ષા હોય, જ્ઞાનની અપેક્ષા ના હોય. જ્ઞાન તો ચોથામાં નિશ્ચય થયું, એ જ 11માં 12માં સહાયક થાય. પણ બધા ગુંઠાના વ્યવહારનો સમભાવે નિકાલ કરવા માટે છે, એટલે દર્શન છે, જ્ઞાન નથી.
જ્ઞાન તો જે ચોથામાં છે એ જ 12મામાં ક્ષાયિક થાય છે. જ્ઞાન 2 પ્રકારના ના હોય અને જ્ઞાન કેટેગરીવાળા ના હોય, પણ અજ્ઞાનનો નાશ કેટેગરીથી થાય છે. કારણ કે આપણને 1 ઇન્દ્રિય 2 ઇન્દ્રિય કેટેગરીથી અજ્ઞાન આવ્યું નહીં સાહેબ, આ સમયસરની આપણી ટર્મિનોલોજી ટોટલી ડિફરન્ટ છે. કારણ કે આ જે ગુણ સ્થાનકો છે બધા જ્ઞાનના ગુણ સ્થાનકો છે અને એમાં દર્શનના ગુણ સ્થાનકો નથી જૈન ધર્મ પ્રમાણે. એટલે આપણે મારે જૈન ધર્મની મારે શાસ્ત્રની ચર્ચા નથી કરી, મારે મર્મ કાઢવો છે. પણ માય રિયલ ડિફિકલ્ટી ઇઝ કે લક્ષ, અનુભવ, લક્ષ, પ્રતીત ત્રણેય વસ્તુ એક જ નહીં હોય અને એ શુદ્ધાત્મા છે. આપણે બીજાનો અનુભવ કરવા જઈએ તો એનાથી લક્ષ નહીં રહે. આપણે બીજાનો અનુભવ કરવાનો જ નથી. તો બીજાને આપણે આ જગત કેમ ચાલે છે સમજવાની જરૂર શું છે? કારણ કે આપણે ફસાયા છે એમાં. એટલે આપણે આપણી એકવાર આઈડેન્ટિટી જાણી લીધી તોય ફસાયા છે. હા, પણ મારે આપણને એવું લાગે ખરું કે આપણે આઈડેન્ટિટી જાણી લીધી એટલે આપણે ફસાયા નથી એવું લાગે ખરું આપણને, પણ ફસાયેલા જ છીએ આપણે. એકચ્યુઅલી તમે જો કોઈ ગાયની ગળામાં દોરડું હોય અને એ ગાયને જવું જ ન હોય, ગાય તો એ બંધાય પણ નથી, ભલે દોરડું છે એના ગળામાં, પણ એને શું કહેવાય દે, એને જવું જ નથી ગાય તો. અરે તમે વાત કરો છો એ બધી બરાબર છે, પણ એવી રીતે પ્રેક્ટિકલ જ્ઞાન નથી હોતું. કોઈને પણ નથી હોતું એવું પ્રેક્ટિકલ જ્ઞાન. મેં આટલા બધા દાખલા આપ્યા. તીર્થંકર ભગવાન મહાવીરનો આપ્યો કે એમને સંકેત હતું, ઋષભદેવ ભગવાને આપ્યું હતું, છતાંય 27 ભવ થયા. શ્રીમદ રાજચંદ્રને સંકેત હતું તો આખી જિંદગી એમ કીધું કે છેલ્લે મને અનુભવ ના થાય. મહાવીરને સંકેત ઋષભદેવે નથી આપ્યું. તો કોણે આપ્યું? 2 મુનિઓએ વાઘની પર્યામાં જ્યારે મહાવીર હતા ત્યારે જે 2 મુનિઓએ એને જ્ઞાન આપ્યું ત્યારે એને સંકેત થયું હતું. ઋષભદેવ ભગવાન વખતે એમને દીક્ષા લીધી હતી, ત્યાર પછી દીક્ષા પર્યાય ના પડાયો એટલે એમને પછી આ ત્રિદંડી થયા. ત્રિદંડી એટલે આ સંન્યાસી થયા. પેલા સાધુ કહેવાય, સાધુમાં કડકાઈ હોય, સંન્યાસીમાં પણ મહાવીરને સંકેત ઋષભદેવ વખતે નથી થયું. મરીચીની વાત કરો તમે, પૌત્ર જે છે એનું સંકેત નથી થયું. તો શું હતું? એ જે પણ થયું હતું એનું સંકેત એના એટલે 27 ભવ પહેલા વાઘની સમજાવ. કોઈ પણ જીવના ભવ સંકેત થયા પછી જ ગણાય, ત્યાં સુધી કાઉન્ટ ના થાય. નહીં તો લાખો ભવ થયા હોય. સંકેત થયા પછી કેટલા ભવ થાય એને જ કાઉન્ટ કરાય. 27 ભવ થયા એ પહેલા એ લાખો થઈ ગયા હશે, પણ કાઉન્ટ કેમ આટલા થયા? સત્ય સંકેત પછી ભવ ગણાય. એટલે એનું મહાવીરની વાઘની પર્યાયમાં સંકેત થયું. વાઘની પર્યાય નહીં તો 27 ના થાય પછી 27 જ થયા. પછી વાઘની પર્યાય પછી 27 ભવ થયા મહાવીર ભગવાનને. મરીચીના 27 ભવ નથી સાંભળ્યું? ના, મરીચીના 27 ભવ નથી. વાઘની પર્યાય પછી 27 ભવ છે મહાવીર ભગવાનના. શાસ્ત્ર વાંચી જોજો બસ. હું અત્યારે નહીં, પછી વાંચજો શાંતિથી. કમ્ફર્ટેબલ હું કન્ફર્મ કરી દઈશ, પણ આ મારી સમજ છે કે વાઘની પર્યાયમાં એને થયું અને પછી અને મરીચી 10 લાખ વર્ષ પહેલા હતા. કેટલા લાખ વર્ષ પહેલા નથી સવાલ આવતો, કારણ કે 1 કરોડ વર્ષનું આયુષ્ય પણ દેવગતિમાં હોય એટલે વર્ષનો પ્રશ્ન નથી આવતો. બરાબર. એક દેવગતિ થતી હોય તો 1 કરોડ વર્ષ હોઈ શકે. બરાબર. એટલે યરનો કે ઇમ્પોર્ટન્સ નથી. બરાબર. યરનું ઇમ્પોર્ટન્ટ નથી. એટલે મરીચી પછી જ એમના ભવ ગળાયા, તે પેલા ગળાયા નહીં. ને મરીચીમાં જ એમ નક્કી થઈ ગયેલું કે આ મરીચી આ ભવનો આ 24નો છેલ્લો તીર્થંકર છે. ને તીર્થંકર નક્કી ક્યારે થાય? સંકેત વગર થાય. હા, ત્યારે ત્યારે એમને સંકેત નહોતું. તો સંકેત હોવાની તીર્થંકરની નક્કી થવાની એ ઋષભદેવ ભગવાનની દૃષ્ટિ હતી. ઋષભદેવ ભગવાન એમની મરજીથી કીધું, બીજ વગર કીધું. એમના જ્ઞાને કીધું, પણ બીજ વગર કીધું એ મને નથી ખબર. તો તમને ખબર નથી તો બીજું કહું છું એક્સેપ્ટ કરો. ના, આઈ કાન્ટ એક્સેપ્ટ. કોઈ પણ વસ્તુ આપણને ખબર ના હોય તો કઈ રીતે આપણે એને કોમ્પિટ કરી શકીએ કે યુ આર નોટ રાઈટ? ઇફ યુ આર નોટ રાઈટ આન્સર યુ એક્સેપ્ટ ઇટ, અથવા તો યુ કેન ચેલેન્જ ઇટ. હું ચોખ્ખું જ કહું છું, મેં પહેલાં કીધેલું છે, કોઈ પણ તીર્થંકર કે કેવડી તમારી અંદર બીજને રીડ કરી શકે, પણ 1 સેકન્ડ પછી તમે બીજ નાખશો એ તીર્થંકર કહી શકતા નથી. આવું મેં અનેક વખત સત્સંગમાં કીધેલું છે. હવે જો આવતી 24ના બધા ભગવાનના નામ ને બધું તિથિઓ ને બધું યાદ છે. હા,
આપેલું છે. હા તો હું એક્સેપ્ટ કરું છું. પછી મારે કોઈ જ કોમ્પિટિશન નથી કે ના કે યસનું. હા તો એ ક્યાં છે છે જ ને બધાનું. પડેલું હોય તો જ કહી શકે ને. બધાનું પડેલું છે, રાઈટ? તો તો કેવી ત્યારે રીતે કહી શકે? પણ મરીચીનું બીજ પડેલું હતું, પણ એને સંકિત નહોતું, એને પોતાની આત્માનું ભાન નહોતું. ત્યારે ભાન તો એને વિભાગની કરી એમાંથી. એટલે સંકિત પછીના જ ભાવ ગણાય, તે પછી પેલાના ભાવ ના ગણાય. કોઈ પણ જીવના સંકિત પછીના ભાવ ગણાય કે એના આટલા ભાવ થયા. કરેક્ટ. એટલે 27 ભાવ સંકિત પછીના છે. કરેક્ટ. અને 27 ભાવ એ મરીચીના ભાવથી 27 ભાવ છે. તમે કોઈ પણ મહાવીર ભગવાનનું જીવન ચરિત્ર વાંચો કરવાનું છે. આ મારી મેબી મિસ્ટેક છે સમજવામાં. છે કે નહીં સવાલ નથી. પહેલો સિદ્ધાંત પકડવાનો. આપણે કોઈ પણ વસ્તુમાં સિદ્ધાંત પકડીએ ને તો આજે પછી કોઈ આપણને કહે કે 27 ભાવ કયા છે, તો કે મને ખબર નથી, પણ મને સિદ્ધાંત ખબર છે કે ભાવ સંકિત પછી ગણાય. આટલું તો ખબર હોવું જોઈએ આપણને, એને સિદ્ધાંત કહેવાય. પછી ફિઝિકલ કાઉન્ટિંગનો પ્રશ્ન આવતો નથી કે કયા કેટલા ભાવ પ્રશ્ન આવતો નથી, પણ સિદ્ધાંત તો ખબર હોવો જોઈએ ને. સિદ્ધાંત એ નોલેજ નથી, પણ ભાવ મારે ગણવા હોય તો નોલેજ થઈ જાય કે પહેલો કયો હતો, બીજો કયો હતો, ત્રીજો કયો. હિસ્ટ્રી કહેવાય. એ કદાચ ના ખબર હોય, પણ સિદ્ધાંત તો ખબર હોવું જોઈએ ને. એક વ્યક્તિના 50 ભાવ થવાના હોય તો ભગવાન 50 ભાવ કેમ કહેશે એને? તો કે 50 ભાવ સંકિત પછીની વાત કરે છે. નહીતર ભગવાન કોણ નક્કી કરે કે તારો 50 ભાવ મોક્ષ? હુ ડિસાઇડેડ? મિથ્યાત્વનું નક્કી ના થાય. તમને ખબર છે? કોઈ પણ મિથ્યાત્વના ભાવ ભગવાન નક્કી ના કરી શકે, કહી ના શકે. એ તમને ખબર છે? તો પછી મિથ્યાત્વના માટે કોઈ પણ દિવસ ભગવાન ના કહી શકે કે આ ક્યારે મોક્ષે જવાનું છે. એટલે એને શું કીધું ભગવાને? અભવી જીવ. કારણ કે એને સંકિત જ નથી તો નક્કી કેવી રીતે થાય કેટલા ભવે જશે? સંકિત થયા પછી નક્કી થઈ શકે. તે કેવળ જ્ઞાની જોઈ શકે. સંકિત વગર કોઈ પણ જીવનું ભગવાને ના કહી શકે કે આ ક્યારે મોક્ષે જશે. કારણ કે પોતે પરિગ્રહ પરિમળમાં નથી આવે ને, મર્યાદામાં નથી આવે ને. એટલે આવા બધા બેઝિક, એટલે આ તો હું તમને આ બધું દર્શનમાં આવે, જ્ઞાનમાં ના આવે. આ બધું જ્ઞાન આત્માના જ્ઞાનમાં ના આવે. આ બધું દર્શનમાં આવે. અને મેં પહેલાં બી કીધેલું કે મહાવીર ભગવાનને ગૌતમ સ્વામીએ 44,000 પ્રશ્નો પૂછ્યા. એમાં 95% પ્રશ્નો એ કુદરતી રચનાના છે અને 5% પ્રશ્નો આત્માના છે. આ બધું આપણે જાણીએ તો આપણને પ્રશ્ન કેટલા છે, પ્રશ્ન કયા છે ના જાણીએ, પણ આપણે સાર તો કાઢીએ કે 95% પ્રશ્નો કેમ એમને સંસારના પૂછવા પડ્યા અને ભગવાને જવાબ આપ્યા. એમ કેમ ના કીધું તો આત્માનું પૂછ ને ભાઈ. એટલે સમજવાનું કે અજ્ઞાન શેમાં છે? આપણને આત્મામાં અજ્ઞાન હતું એ માઇનોર વસ્તુ હતું, અને જગતનું અજ્ઞાન હતું એ મેજોર વસ્તુ હતું. આત્માનું જ્ઞાન જ નહોતું. આત્મા તો હતા જ, અને સંસારનું અજ્ઞાન હતું, માટે કાઢવાનું છે. પણ આત્માના જ્ઞાન સિવાય સંસારનું જ્ઞાન નીકળે જ નહીં ને. આત્માના જ્ઞાન સિવાય સંસારનું અજ્ઞાન નીકળે જ નહીં. આપણે એટલે તો કીધું કે જ્ઞાન અને દર્શન બે જોઈએ. એટલે તો બે વસ્તુ મૂકી છે, એકલું જ્ઞાન નથી મૂક્યું. અચ્છા, એ અજ્ઞાનને તમે બે વસ્તુ મૂકી છે, જ્ઞાન અને દર્શન. પણ છેલ્લે શું મૂક્યું? પછી છેલ્લું શું મૂક્યું? એન્ડ ક્યારે આવ્યું? જ્ઞાન છે અને દર્શન છે, બે વસ્તુ છે. બરાબર છે. હવે જ્ઞાન તો મને થઈ ગયું, જ્ઞાની પુરુષના જ્ઞાન થઈ ગયું, અને દર્શન બી થયું. આ બે વસ્તુ અનુભવમાં બાકી છે. આ બે વસ્તુમાંથી જ્યારે સંપૂર્ણ કેવળ દર્શન થાય પછી છેલ્લું શું રહે? જ્ઞાન. ત્યારે કહે છે કેવળ જ્ઞાન કેવળ દર્શન કહેવાય છે. કેવળ જ્ઞાન કેવળ દર્શન એવું કહેવાય છે કે ખાલી કેવળ જ્ઞાન જ કહેવાય છે? પણ પહેલા શું છે? જ્ઞાન દર્શન બે છે ને, અને પછી છેલ્લે માઇનસ શું થઈ ગયું? પણ પહેલા દર્શન પુરુષાર્થ કીધો પહેલા, અને પછી માઇનસ થઈ ગયું. પહેલા શું કીધું? દર્શનને
પુરુષાર્થ કીધો અને પછી એ માઇનસ થઈ ગયું, કારણ કે અજ્ઞાનને નાશ કરવાનું હતું ને, અજ્ઞાન નીકળી ગયું, પછી દર્શનની ક્યાં જરૂર છે? પેલું મિથ્યા દર્શનને કાઢવા માટે સમ્યક દર્શન જોઈએ છે. આત્મા તો જ્ઞાન જ છે, પણ જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી મિથ્યા દર્શનને કાઢવું પડશે ને. એ સમ્યક દર્શનથી જ મિથ્યા દર્શન જાય, પછી બે જતા રહે, બેમાંથી એકેની જરૂર નથી. હવે જે તમે કહો છો કે જગતનું જે અજ્ઞાન કાઢવાનું છે, એટલે કે એક તો આત્મા શું છે એ સમજી લો, આ જગત કેમ ચાલે છે આ જગત કેમ ચાલે છે? અનાજ અજ્ઞાનથી ચાલે છે. દરેક વ્યક્તિને અજ્ઞાન છે તો જ ચાલે છે. અજ્ઞાન શું છે? અજ્ઞાન એક પ્રકારનું મોહ છે કે જેના આધારે રાગ, દ્વેષ ને ક્રોધ, માન, લોભ થયા કરે છે. એ કેવી રીતે બંધ થાય? જ્ઞાન થાય તો, સનાતન સત્ય સમજે તો. અને જ્ઞાન શું છે? આ જ સનાતન સત્ય જ્ઞાન. એટલે એ શું છે સનાતન સત્ય? એક તો એક જ્ઞાન છે કે હું શુદ્ધ આત્મા, એ તો જ્ઞાન છે, સમજાઈ ગયું. હવે આ સનાતન સત્ય શું જ્ઞાન છે એ મને નથી સમજાય. આ સનાતન સત્યનું જ્ઞાન એટલે કે આ વ્યવહાર સત્યનું જ્ઞાન, જેને જ્ઞાન મળ્યું હતું એ ભાગાકાર કરવાનું જ્ઞાન. નહીતર એને જ તમે આજે પાછા જ્ઞાન માનો. હવે વ્યવહાર સત્યનું જે જ્ઞાન, કારણ કે આખો આ સંસાર વ્યવહાર સત્ય ઉપર ચાલે છે. શેના ઉપર ચાલે છે? વ્યવહાર સત્ય. સનાતન સત્ય ઉપર ચાલતું નથી. અને સનાતન સત્ય, વ્યવહાર સત્યને આપણે સનાતન સત્ય માનીએ છીએ, એ આપણું અજ્ઞાન છે. હા, તો એ કાઢવામાં કેટલી વાર લાગે? એટલે એ ત્યારે જાય કે તમે સનાતન સત્ય જાણો છો, કાઉન્ટર વેટ આપો તો. હવે એક સનાતન સત્ય કેવી રીતે જાણવું? સનાતન સત્ય સિદ્ધાંતોથી જણાય. કેટલા સિદ્ધાંતો છે? સિદ્ધાંતોનો આંકડો ના હોય, જેટલું અજ્ઞાન એટલા સિદ્ધાંતો વધારે જોઈએ. તો એ કેવી રીતે કાઢવું? હાઉ ડુ આઈ ક્વોન્ટિફાઈડ? હાઉ ડુ આઈ મેક અ સાયન્સ? તમે કહે વિજ્ઞાન છે, તો આ કેવો સાયન્સ છે કે એમાંથી હું સનાતન સત્ય કાઢી? એટલે જેટલી વસ્તુઓ યુનિવર્સલ ટ્રુથ આપણને સમજાય એટલું આપણું વ્યવહાર સત્યનું અજ્ઞાન ડિમોલિશ થાય, તે સિવાય ના થાય. એટલે એક વેર ઇઝ ઇટ ડોક્યુમેન્ટેડ કે આટલી વસ્તુ છે કે ક્યાંક એ જ્ઞાન કેવી રીતે મળતું જાય? એ જ્ઞાન કેવી રીતે ઇન્ક્રીઝ? એ જ્ઞાન સનાતન સત્ય જાણવાથી થાય. કે સનાતન સત્ય બધું સિદ્ધાંત જેટલું જાણો એટલું તમારું અજ્ઞાન નાશ થાય, ત્યાં સુધી નાશ ના થાય. કયો સિદ્ધાંત છે? કુદરતના જેટલા કાનૂન છે, જેમ કે પુનર્જન્મનો સિદ્ધાંત, હા, એ એક સિદ્ધાંત થઈ ગયો. ખ્યાલ આવી ગયો? હા. એ ના જાણો ત્યાં સુધી અજ્ઞાન જ કહેવાય. ઓકે, એક પુનર્જન્મ. બીજું કયું ઇમ્પોર્ટન્ટ સિદ્ધાંત? પછી કર્મનો સિદ્ધાંત, એ પણ જણાવો. ત્રીજું? પછી હું આત્મા છું તે. એ તો ઓલો થઈ ગયો ને. આપણે અજ્ઞાન તો ખરું ને. હા, પણ એ તો જ્ઞાન થઈ ગયું, એટલે એમાં તો બહુ મહેનત નથી. એ તો હું કોણ છું એનો સિદ્ધાંત થઈ ગયો. આ તો જગત કેમ ચાલે છે એ સિદ્ધાંતો છે. એમાં તમે કીધું કે પુનર્જન્મ, કર્મ, બીજા કયા સિદ્ધાંત? બીજા ઘણા બધા આવે. જેટલા પ્રકારના અજ્ઞાન છે એટલા પ્રકારના સૈદ્ધાંતિક જ્ઞાન છે. ના, એ કેવી રીતે